જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગ્યા હાથ અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હો। તો તમે જોઈ લો, રાત્રે તો બોર્ડ જેવું જુઓ એવું દેખાતું નહોતું, પણ દિવસે બોર્ડ થોડું સારું લાગશે તો તમને બતાવી દઉં તો જોઈ લો। કહો મારા બીજના ધાણે અલગ ઘણી ટી સ્ટોલ અને આ બાજુ આપણે માલ ગોઠવી નાખ્યો બધો, અને આ બાજુ છે પાણીની બોટલો, લાઇટ ચાલુ કરી નાખી છે। આ બાજુ કેલોજન ચાલુ ગોઠવવાનો એ આપણે ગોઠવી નાખશું। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું। આ બાજુ જીગાભાઈ આવી જાય, જીગાભાઈ આપણે ઠરી ગયા ઠંડા એમ વાત કરીને તમે આવ્યા હો। ઠંડુ એમ છે તો બરફ જોણા કે બરફ પડે હોય ને તમારી પાસે બરફ વધારે પડતો લાગે? અમારે બાજુ કાશ્મીર જેવું લાગે, કાશ્મીર જેવું એમ ને? ખેતરો બહુ ને, ખેતરો ઘણા દેખાતું નહીં, ધુમ્મસ હશે। ધુમ્મસ ખરી જેવું છે ચમચ મોડા મોડું થઈ જાય યાર, મોડું થઈ જાય। વાહ વહેલા ઉઠો વહેલા, લેડો વાતો કરવાની જઈએ ફટાફટ યાર ખમણ બનાવડો ફટાફટ, મોટા તૈયારી કરો। બે તળેલા લાગે, હું પડી ખાતા નહીં, બીજું ખાઈ ખવડાવો દાબી કેટલા જેવા કરી નાખો। આપણા સિંધુભાઈ આવી ગયા અહીં, અને આ બાજુ આપણા જેઠાલાલ આવી ગયા। જેઠાલાલ આ બાજુ આવો ને, આ બોલ જુઓ, બોલ જુઓ, આ બાજુ આ બાજુ હા જો અલગ ઘણી ટી સ્ટોલ જોઈ લો। એ સિંધુભાઈ આ બાજુ આ બોલ જો, બોલ જોયું, બોલ હા અલગ ધણી ટી સ્ટોલ હા। તો આપણે જોઈ લો ઉપર ટાઈગર છૂટવેલો હા, અલગ ઘણી મારું ફેવરેટ છે, મસ્ત એક નંબર બોર્ડ બીજું શાંતિ। આ બોર્ડના કારણે, નોમના કારણે, નોમ મગજમાં તમારા આખી ગાડી રખડ રે। ભગવાનનું નોમનું તો મોઢા પર આયા કરે, રામાધણી રામાધણી, ભગવાનનું નોમ તો તમારે મોઢે લેવરાય। કોઈક વચ્ચે નીકળે બાઇક લઈ જતું હોય, એ રામાધણી એનું નોમ તો લેવરાય, કર્યું રામાધણી નોમ પર। હા એ માતાજી તમને ચા બાપા આવો ફર્સ્ટ ક્લાસ, હા ફર્સ્ટ ક્લાસ ચા પાઈ મિત્રો। આ બાજુ હમણાં ચા ઉખડા હા, બોલો કે કાવું હતું કો? તો મિત્રો આ બાજુ અમે ચા ઉપાડીએ મિત્રો। આ બાજુ આપણા રાકેશભાઈ આવી ગયા, કોઈ સમાચાર લઈને આવ્યા, નવા સમાચાર શું લઈને આવ્યા છે એવી આપણને ખબર નહીં, તો આપણે એને પૂછી લઈએ। બોલો શું કહેતા કોણ? બોર્ડ મને જોરદાર અલગ કરી રામાપીર સ્ટોલ મસ્ત બોલા ને, જોરદાર લાગે, એક નંબર એક નંબર। હવે થોડું ઉઠાવવા એવું લાગે નહીં? સવાલ જ નહીં યાર, હવે આમ દુકાન લાગે યાર કે આમ પાર્લર છે। હા હા બોળ આવી ગયો, કમ્પ્લીટ થઈ ગયું, કેવું કમ્પ્લેટ આખો લુક ચેન્જ થઈ ગયો, લુક આખો ચેન્જ થઈ ગયો। હા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી આપણે મળીએ। આજે જેટલું બનશે એટલું બતાવીશું, અને જેટલા માણસો આજના આવી એ બધા બોળનું જ પૂછીએ મને કે બોળ મસ્ત સફાઈ છે, જગ્યાએ સફાઈઓ કે અમારે આવું સફાવું। અને આ બાજુ અમારા રમેશ કાકા આવી છે, લાકડી લઈને જાત્રા કરવા હેડ્યા કહું આવો કા બાજુ ગાયનો ત્રાસ હા, કશું કોઈ થાય એમ નહીં, તણિયો બોતતા નહીં તો કરીએ કહીએ આપણે આ બા તણિયાના વાક્ષી। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો। આ બાજુ આપણા જુઓ જીગાલાલ, હઈ હઈ શું કરો હે, શું કરો? ડુંગળી સાફ કરતા હતા, આવડી સાફ કરવાની, એક કાઢી સાફ કરો રોડ ઉપર, એક કાઢીને સાફ કરો। મારા ગામનો છોકરો હુંજી આવી ગયો, બોલો બોલો બચ્ચા માટલા આવીને ઉભા રાખો, બજાર બાર કપા હતો એમ? એટલે હા કોઈ જોઈને ઉભા રહે? હા તમારે હોટલ જોઈને ઉભા રહે, હોટલ જોઈને ઉભા રહે એમ? દેખાય ને આવી પેલા દેખાતી નથી નહીં, પણ હવે બારે બાર નીકળી જતા તમે, હા ચોખ્ખી દેખાય કમ્પ્લેટ। હા એ ગ્રાહક તો ઘરના જ બેઠા, ઘરના ગ્રાહક બેઠા। જો આઈડિયા તમે બાલ કપા જવું, જઈ આવો
અમારા ખલીજી આવી ગયા અહીં અમારા હાગો કારણથી આપણે હોટલની ચા પીવા માટે ચા પાઈએ છીએ તો ખલીજી સારું તબિયત પણ રેડી કોઈક બીમાર હતા ને તમે થઈ ગયા કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયા અને આ બાજુ ઓળખતા જશો તમે હોવાના મિત્રો આ પછી આપણા સંજુ સભ્ય સંજુ તમે નોકરી લાગી આખું તમે હંગાત જવાનું બરાબર આમ તો ચાલો હા પકડ ચલો આલી બહેરી પેલા દાડા દા ભાઈ એમ કઈ ખાવા જવાનું એક જ ટાઈમે ને અત્યારે ખાયું હવા દેરી ભરવા આવે ચાલ મહિને 6,000 રૂપિયા પગાર કોઈ ખોટો નહીં સારો કહેવાય શું કેવું ભાઈ સારો કે અત્યારે પગાર કોણ હાલા કે અત્યારે મહી હાલતો છે તું હા તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો પછી મળીએ આપણે અહીં 6:30 વાગ્યા 6:30 વાગી જાય ને અમારા જીગાભાઈના ચા બંધાણી એટલે આ ટાઈમ થાય એટલે એવાના ચાની ચુસ્કી મારો આપવું જ પડે તો એવાના ચેન ના પડે નહીં મારી ચા યાર એટલે મારે રોજ પીવી પડે કોઈ નાખતા નહીં ને અંદર ના બીજું કોઈ નાખતો ને ચા મસ્ત બનાવે વ્યસનની વસ્તુ આપણે કોઈ નાખતા નહીં અંદર કારીગર હે ચાના હા ચા તો ચાના કમ્પ્લીટ કારીગર શું છે હા ફૂલ અડ્ડા જેવું થઈ જાવ તમે નશો કરાવી દીધો બધા જ ચાનો હા ચા તો બધા તમારી એક નંબર હોય એક નંબર ચા નહીં તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેજો પછી આપણે મળીએ કોઈ કેવું જ કેવું બોલો જય માતાજી જય માતાજી ફોન નવો લે ફોન નવો જ છે માર ભાઈ આજુ 5G તો છે કશું કોઈ ફોન નવો નહીં તારા એટલે ભાઈ આ જોઈ લે ને યાર જો બતાવું મોડેલ ખોલી બતાવો ના બતાવી દઉં ભાઈ એટલે કેટલા જો સેટિંગ સેટિંગ જુઓ અમે આખા પાછું ના હા એ સેટિંગ તો આખો પાછું ના થાય હા જેમ કે મોબાઈલ તો આપણે વાપરીએ એટલે એવો અનુકૂળ તો હોય થોડો ઘણો તો હા લાઈટ આવી ગઈ હા કમ્પ્લીટ એટલે જે ચાર્જિંગ થાય કે નહીં થતું હા ચાર્જિંગ થાય કે નહીં થતું ચાર્જિંગ થાય ભાઈ ચાર્જિંગ થઈ જતો હતો ના જોજો એ બોરી અમારા ચાર્જિંગમાં અમારા જો 20% ચાર્જિંગ પડ્યું તમારે 20% પડ્યું મારે તો 60% પહોંચ્યું થઈ જાય 60% હોય તો પહોંચી જાઓ ફોન જાજા આવે છે કે હા કાગળિયું કાઢ્યું ચેક આવ્યા કુ ચેક આવ્યો ચલાનો ભાઈ 20,000 ભરવાના ચેક 20,000 રૂપિયા ભરવાના આ 15,000 નાખે પોત તો પાછી આજે પૂછે ખોટું બોલતો હોય તો નહીં તાર એ શાનું હા આ કોટાનું વજન છે આ કોટાનું વજન કોટા હા જો ચેલા કિલો હોય આજે ડેટ 4 ની હે જો આ 21/12/2025 તો મિત્રો ખાવાનું ખાઈ લીધું છે વાહન ઘસવાનો તો ઘસાઈ ગયો રાતનું બધું કામ પટી ગયું અને આ હોવાનું શરીર થોડું વીક થયું એટલે બીજું તો કોઈ જ નહીં થયું પણ આ ઉધરસ ને એવું આવે તો મિત્રો આપણને થઈ ગઈ શરદી અને ઉધરસ એટલે આપણે ઉધરસ માટે થઈ અને આપણે લાવ્યા હતા બાટલી એટલે હવે બાટલી લાવ્યા છે ઢોકણું ભરી આજ બાટલીનું એમ કે ઢોકણું પીવો જો મટે તો બરોબર હ નકર કાલ અપનાવશું દેશી ઈલાજ હા ગોળ હળદર અને એમની ગોળી કરીને અને પછી રાતે મોઢામાં રાખવાની બરોબર એના લીધે પછી શરદી ઉધરસ પાકી જાય એટલે હમું પીવાની ના મન તો કોઈ નહીં થયું ભગવાન માતાજીની દયા હા બરોબર પી દયા માં સધીમાં અને મારા 12 બીજના ધણીનો હાથ માથે એટલે દવા મેઠ્યું કશું થતું નહીં તો મિત્રો આપણે તો વધારે તપ અને શરીર હ એટલે જો થોડું ઘણું મોડું થાય હાજું થાય એટલે ચિંતા કરવાની કોઈ આવતી નહીં આપણે તો ચિંતા કરા અને જો આ બે ઋતુ જો બપોરે તડકો પડે અને તારે હોજે ઠંડી વાય એટલે શરીર તો થોડું નરમ ગરમ રહેવાનું અને તમે વહેલા ઉઠી ગયો હો એટલે પછી વાયરી ચેવી આવે હ વહેલા 5 વાગે તો વાયરી તો આવે જ ને તાણ ના આવે તો મિત્રો આપણે કોઈ વધારે કોઈ બીમાર પડ્યા નહીં બીમાર આપણે હતા નહીં આપણને તો ઉધરસ જેવું લાગ્યું એટલે આપણે પહેલથી બાટલી લાવી દીધી અને એક લાવ્યા છે બોમ્બ રાતે કશું હું જાઉં તો બોમ્બ તો હું કશાલું અને
દવા અત્યારે પી લીધી, સવારે એક બે ઢોકણા પી લેવું એટલે કાલ શરદી ગાયબ. અને મિત્રો આપણા વિડીયોનો આપણે એન્ડ આલીએ છીએ. તો આપણો GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો એક બીજી વાત, જો આપણે હોટલે આપણે બોર્ડ કમ્પ્લીટ લગાવી દીધું હોય અને હવે થોડા ટાઈમ પછી એક આપણે નવો ધડાકો કરી રહ્યા હા. તો બધા સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં. તો તમને જે આપણે જે વસ્તુ આપણે હોટલે સજાવશું એના બધા કટ તમને બતાવશું. તો તમે જેવો સપોર્ટ કરો છો તો એવો સપોર્ટ કરતા રહેજો. આપણો વિડીયો તમને ગમતો હોય બ્લોગ, તો આપણો બ્લોગ તમે શેર કરજો. તો આપણે આ વિડીયોને આપણે આલીએ છીએ એન્ડ. તો આપણે GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબારી, જય મા સતી.